કેનેડામાં હત્યાનો ભોગ બનેલી બોરસદની દીકરી વિધિ મેઘાણે અંતિમ વિદાય 23 દિવસ બાદ કફનમાં લપેટાયેલો વિધિનો મૃતદેહ વતન પહોંચ્યો. ઉજ્જવળ ભવિષ્યના સપના અધૂરા રહી જતા પરિવાર શોકમાં ગરકાવ. ગત મોડી રાત્રે વિધિનો મૃતદેહ બોરસદ સ્થિત પિતૃગૃહે પહોંચ્યો. વહેલી સવારે ભારે આક્રંદ અને ગમગીન માહોલમાં નીકળી અંતિમ યાત્રા. માતા પિતાએ કંપતા હાથે પોતાની લાડકી દીકરીને આપી અંતિમ વિદાય. 23 દિવસની રાહ બાદ પરિવારને મળ્યા દીકરીના અંતિમ દર્શન. વિધિના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. વિદેશમાં હત્યાનો ભોગ બનેલી દીકરીની વિદાયે સમગ્ર બોરસદ શોકમગ્ન. સપનાઓ લઈને કેનેડા ગયેલી વિધિ આજે પંચમહાભૂતમાં વિલીન પરિવારના આક્રંદથી અંતિમ યાત્રામાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ. દીકરી તો પાછી આવી, પરંતુ નિર્જીવ હાલતમાં. પરિવારની વ્યથા, વતનની માટીમાં વિલીન થઈ બોરસદની દીકરી વિધિ કલ્પેશ મેઘા. 23 દિવસ બાદ વિધિને મળ્યો પોતાના વતનનો અંતિમ સ્પર્શ. સમગ્ર પંથકમાં શોકની લાગણી, સૌએ શ્રદ્ધાંજલિ અર્પી.